જૂનાગઢ શહેરમાં વોંકળા પરના બાંધકામોને લઈને અવારનવાર વિવાદ સર્જાતા હોય છે ત્યારે કોર્પોરેશને આ વોંકળા પરના દબાણો દૂર કરવા કાર્યવાહી આરંભી દીધી છે। આ વખતે પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમે વોંકળા પરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું। ઉલ્લેખનીય વાત એ છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ટકોર કરી। સીએમની આ ટકોર બાદ જ કોર્પોરેશન તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી આરંભી છે। અમારો જનકભાઈ અમે તો નહીં લઈ તો 70 વર્ષથી તો અમે રહીશી 70 વર્ષ થયા એટલા વર્ષથી રહીશી રહ્યા અને અમને આ 3 વખત અમને નોટિસ આવી છે એમ નથી કે 3 વખત જ આવી છે અમને આ 3 વખત અમારા ઘર પાડ્યા છે રહ્યા પેલા નસરુભાઈ ના વખતમાં અને વાડા વાવી ખાતા હતા અમારા વાડામાં મકાન હતા ભાડવા છે આમ મોટી મોટી બિલ્ડિંગો છે એ નથી પાડતા નીચે બિલ્ડિંગો છે નથી પાડતા અમારે કોઈ નડતર રૂપ નથી અને અમારું પેલા ભાડવા છે અત્યારે તાત્કાલિક પાડી નાખો તમારે કર વખત કાઢવું તો કાઢી લ્યો અમે લાખવા ક્યાં જાય ત્યારે અમારે કોઈ આશરો નથી કાંઈ નથી અમને જે 8-10 સુધી મુદ્દો થઈ ગઈ જવું તો જોઈએ સાહેબ મને અમને ક્યાંક રેડા જ દો તો અમે આ બધું કાઢી અમે લાખવા જાય અમે 50-60 વર્ષથી અમે અહીંયા રહી ગયા મારા સસરા રહેતા હતા પગી પડું કરતા હતા।